તેના ચોમાસાને લઈને મિત્રો ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે। નૈઋત્યનું ચોમાસું છે તે ધીરે ધીરે અત્યારે હાલ હજી પણ આગળ વધી રહ્યું છે અને દક્ષિણ પશ્ચિમમાં જે મહારાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો ત્યાં આગળ ચોમાસું 2 દિવસ વહેલું પહોંચી ગયું છે। ચોમાસું જે આગળ વધશે, પરંતુ એક વાત મહત્વની છે, તેમાં નૈઋત્યના ચોમાસાની 2 પાંખ હોય છે, જેમાં એક પાંખ છે તે બંગાળની ખાડી તરફથી છે અને એક પાંખ છે તે અરબ સાગર તરફથી છે। પરંતુ 2 પાંખમાંથી એક પાંખ છે જે બંગાળની ખાડીની પાંખ છે એ અત્યારે હાલ ખૂબ ધીમી ચાલી રહી છે। બંગાળની ખાડી આ વખતે જે બંગાળની ખાડી છે તે ખૂબ સક્રિય નથી, એ સક્રિયતા ઓછી જોવા મળી રહી છે, જ્યારે અરબ સાગરની પાંખ ખૂબ ઝડપથી ચાલી રહી છે અને અરબ સાગર છે અત્યારે હાલ એકદમ સક્રિય માત્રામાં જોવા મળી રહ્યો છે। પરંતુ તેમ છતાં પણ મુંબઈથી આગળ આવતા ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે ચોમાસું, એ પહેલાં ચોમાસું છે તે બ્રેક લેશે, જે પ્રી મોન્સૂન બ્રેક આપણે કહી શકાય। જે ચોમાસું છે તે ધીમું પડશે અને ધીમું પડીને પછી તે આગળ એકાદ દિવસ કે 24 કલાક જેવું રોકાશે, પછી ગુજરાતની અંદર પ્રવેશ કરશે। સૌથી પહેલાં ગુજરાતની અંદર પ્રવેશ કરશે તે દક્ષિણ ગુજરાતના ભાગો હોય છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। પરંતુ આ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ સિવાય પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ છે તે કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદો છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે કે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે, તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે અત્યારે હાલ પૂરતી ચાલુ જ રહેવાની છે। બાકીના વિસ્તારોની વાત કરી લઈએ તો બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને પવનની જે સ્પીડ છે તે પવનની સ્પીડ જોવા મળવાની છે, જેમાં પવનની સ્પીડ લગભગ અંદાજિત 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે, તો દરિયા કિનારા પટ્ટાના ભાગોની અંદર લગભગ અંદાજિત 40 થી 42 કે કોઈ એક જગ્યાએ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય। પણ તો આ દરિયા કિનારાના પટ્ટાના 50 કિલોમીટર અંદરના ભાગની આપણે વાત કરી છે, જે મોટા શહેરોની અંદરની વાત નથી કરી। ભારે પ્રમાણમાં અત્યારે હવે વાત કરી લે તો ભારે પ્રમાણમાં ઉકળાટ અને ગરમીનો બફારો જોવા મળી રહ્યો છે। એટલે આ જે ચોમાસું છે તે લગભગ 15 જૂન આસપાસ જ ગુજરાતમાં આવશે। 15 જૂન આસપાસ મતલબ કે કાં તો એક દિવસ વહેલું 24 કલાક વહેલું, કાં તો 24 કલાક મોડું, મતલબ કે 14 તારીખથી લઈને 16 તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું છે તે ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે અને 30 જૂન સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ જે ચોમાસું છે તે એન્ટ્રી કરી ચૂક્યો છે, સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરી લેશે। પછી આ ચોમાસું છે તે રાજસ્થાન, ન્યૂ દિલ્હી તરફ આગળ વધશે મિત્રો। તો અત્યારે હાલ મિત્રો વિડીયોની અંદર આટલું જ, ખાસ એ જ માહિતી આપવાની હતી કે પ્રી મોન્સૂન બ્રેક સર્જાવાનું છે, ચોમાસું છે ધીમું પડવાનું છે અને મુંબઈની અંદર ચોમાસું રોકાશે, વધારે નહીં રોકાવાનું, પણ 24 થી 48 કલાક રોકાયા પછી ફરીથી એ સ્પીડથી આગળ વધવાનું છે મિત્રો। તો વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત। વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।